રાજકોટ શહેરની પીડીયુ હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદી, તેમની ઓફિસમાં માત્ર તેમના એક માટે ત્રણ જેટલા એસી છે તે ચલાવવામાં આવે છે। બીજી તરફ અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આ દ્રશ્યો છે જરૂરિયાતમંદ દર્દીઓ કે જેમને ખાનગી હોસ્પિટલની અંદર સારવાર તેમને પોસાય તેમ નથી, તેના કારણે તેઓ સરકારી હોસ્પિટલમાં આવ્યા છે। પરંતુ અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે, 10 દર્દીઓની વચ્ચે માત્ર ને માત્ર 2 જેટલા પંખા છે તે જોવા મળી રહ્યા છે। એક તરફ વાત કરવામાં આવે કે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં માત્ર એક જ વ્યક્તિ માટે 2 ટનના 3 જેટલા એસી મૂકવામાં આવ્યા છે। બીજી તરફ જરૂરિયાતમંદ દર્દીઓ માટે 10 જેટલા અહીંયા દર્દીઓ છે, પરંતુ તેમના માટે માત્ર ને માત્ર 2 જ પંખા અહીં જોવા મળી રહ્યા છે। લોકોએ પોતાના ઘરેથી કુલર, લોકોએ પોતાના ઘરેથી પંખા સહિતના જે સંસાધનો છે તે લઈ આવવા પડી રહ્યા છે। ભાઈ, શું નામ છે તમારું? સંજય રાઠોડ। સંજયભાઈ, કેટલા દિવસથી તમે અહીં આવ્યા છો ને કેટલા દિવસથી આ પંખો લાવવાની ફરજ પડે છે? 7 દિવસથી આવ્યો છું। કયા પ્રકારની બીમારી છે? મણકામાં ફ્રેક્ચર આવ્યું છે, ઓપરેશન કરેલું। ફ્રેક્ચર છે, શા માટે ઘરેથી લઈ આવવાની ફરજ પડે છે? સાહેબ, આમાં ગરમી જેટલી છે, રહેવાય એવું જ નથી ને પંખાની કઈ સુવિધા નથી। સરકાર પાસે તમારી શું અપીલ છે? કે પંખાની એસી નો થાય તો ઠીક છે, પણ એક દર્દી પાસે એક પંખો તો હોવો જોઈએ। ચોક્કસ તો આ જરૂરિયાતમંદ દર્દીઓ છે ને આમનું કહેવું છે કે અમને એસી નહીં પરંતુ એક દર્દી દીઠ એક પંખો તો મુહૈયા કરાવો, કારણ કે સિવિલ અધિક્ષકની ચેમ્બરની અંદર તો 3 એસી છે, અધિકારી એક છે, પરંતુ અહીંયા કહી શકાય કે જે તેમની પાસે જે એસી છે તેની સંખ્યા 3 છે। અન્ય વ્યક્તિઓ સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, તેઓ પણ પોતાના ઘરેથી છે તે આ પંખો લઈને આવ્યા છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું। શું કહેશો, આપનું નામ શું છે? ઇમરાનભાઈ, કયા પ્રકારની તકલીફ છે તે તમને પડી છે? ગરમી થાય ઘરેથી પંખા લેશે। તમને કયા પ્રકારની તકલીફ પડી છે જેના કારણે તમે અહીંયા સારવાર લઈ રહ્યા છો? ફ્રેક્ચર થઈ ગયો પગ। કેટલા દિવસથી? આજે 7 દિવસથી। અને કેટલા દિવસથી આ ઘરેથી પંખો લઈ આવવો પડે છે? 7 દિવસથી એટલે કારણ શું છે ઘરેથી પંખો લઈ આવવાનું? લૂ લાગતી હતી, ગરમી થતી હતી। સરકાર પાસે તમારી શું માંગ છે? બધી થવું જોઈએ આમાં। ચોક્કસ તો આ ઇમરાનભાઈ છે કે જેમને ફ્રેક્ચર આવ્યું છે, 7 દિવસથી તે અહીં છે। તેમનું કહેવું છે કે આ પ્રકારની તકલીફ છે તે તેમને પડી રહી છે, લૂ છે તે તેમને લાગી રહી છે, ગરમી અહીં પડી રહી છે અને તેના કારણે તેઓ સરકાર પાસે પણ માંગ કરી રહ્યા છે કે અહીંયા એસી નહીં પરંતુ બની શકે તો જે પંખો છે તે ખાસ કરીને લઈ આવવામાં આવે। અન્ય વ્યક્તિઓ છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું કે આખરે તેમનું શું કહેવું છે। જોઈ શકાય છે કે કઈ પરિસ્થિતિની અંદર અહીંયા દર્દીઓ છે તે જોવા મળી રહ્યા છે। લોકોએ પોતાના ઘરેથી છે તે કુલર લઈ આવવા પડે છે, કારણ કે આ ભાઈ જેની ઉપર છે ત્યાં પંખો નથી। હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે। એક તરફથી બહેન છે, ભાઈ છે, પોતાના પરિજન માટે પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ વહેલામાં વહેલી તકે સાજા થાય, અને બીજી તરફ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સમગ્ર મામલે શું જવાબ આપે છે તે પણ જોવું અતિ મહત્વનું છે તે બની રહેશે। બેન, શું કહેશો, કેટલા દિવસથી તમે અહીંયા આવ્યા છો? 5 દિવસ। કેટલા દિવસથી આ કુલર લાવવું પડે છે? 4 દિવસથી। અને શા માટે આપણે લાવવું પડે છે? નહીં થાય એટલે ડોક્ટરોને તમે કીધું કે અહીંયા ગરમી થાય છે, બીજી કોઈ જગ્યાએ બેડ બદલાવી આપે કે એવું કશું? કીધું તો એક વખત તો ડોક્ટરો શું કહે છે? એ કે અહીંયાથી અહીંયા શિફ્ટ કર્યા, અહીંથી અહીંયા કે તમારે અહીંયા વારો આવશે। બેન, તમારી શું માંગ છે સરકાર પાસે? આ ગરમી ન થાય। ચોક્કસ તો એક તરફથી સરકાર વાતો કરી રહી છે કે જરૂરિયાતમંદ લોકો સુધી તેમના દ્વારા તમામ જે મદદ પહોંચાડવાના છે તે દાવાઓ કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ આ દ્રશ્યો છે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં લોકોએ પોતાના ઘરેથી છે તે આ એર કુલર છે તે લાવવાની ફરજ પડી રહી છે, સાથોસાથ પંખા લાવવાની પણ ફરજ પડી રહી છે। એક તરફ વાત કરવામાં આવે તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની જે ઓફિસ છે તેમાં 2 ટનના 3 એસી માત્ર એક જ વ્યક્તિ માટે છે, જ્યારે કે અહીંયા 10 દર્દીઓની વચ્ચે માત્ર ને માત્ર 2 પંખા છે। સૌથી શર્મજનક દ્રશ્યો છે તે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતેથી સામે આવી રહ્યા છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે। એક તરફથી રાજકોટ શહેરની જે પીડીયુ હોસ્પિટલ છે તેના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદી। આ ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદી છે કે જેમની ચેમ્બરની અંદર માત્ર ને માત્ર તેમના એક માટે 2 ટનના 3 જેટલા એસી છે તે મૂકવામાં આવી રહ્યા છે, કારણ કે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને ગરમી ન લાગે।
બીજી તરફ આ જરૂરિયાતમંદ દર્દીઓ છે, આ એવા દર્દીઓ છે દીપા કે જેઓ પૈસા ન ખર્ચી શકે, તેના માટે તેઓ પ્રાઇવેટમાં સારવાર લેવા નથી ગયા અને તેઓ અહીં રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા છે અને જોઈ શકાય છે કે 10 દર્દીઓ વચ્ચે માત્ર ને માત્ર 2 પંખાની વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી છે. લોકોએ ગરમીથી બચવા માટે પોતે જ છે તે એર કુલર અને સાથોસાથ પંખા લાવવાની છે તે ફરજ પડી છે. ભાઈ છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. શું નામ છે તમારું? રમેશભાઈ, કેટલા દિવસથી અહીંયા છો? હું સમય 15 દિવસ થયા. 15 દિવસથી છો. અને આ પંખો કેટલા દિવસથી લાવ્યા છો? 15 દિવસથી 15 દિવસથી. અહીંયા ક્યાં દેખાય તમને હવા આવે એવું? એટલે તમારી શું માંગ છે સરકાર પાસે? તમારી શું માંગ છે, શું કહેશો? સરકારમાં ભાઈ આમાં બધાને સારું કરીએ, સારું સરકાર કરી દે, સારું તમને લાગે? લોકો પણ સામે સવાલો પૂછી રહ્યા છે. તેમને પણ ખબર છે કે સરકાર છે તે તેમનું સાંભળવાની નથી, તંત્ર છે તે તેમનું સાંભળવાની નથી. 10 દર્દીઓ વચ્ચે માત્ર 2 પંખા. બીજી તરફ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં માત્ર એક વ્યક્તિ માટે 2 ટનના 3 જેટલા એસી છે. અહીંયા માસી છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બા, શું કહેશો? કેટલા દિવસથી અહીંયા છો? કાલે આવ્યા છે. કાલે આવ્યા છો. પંખો કેટલા દિવસથી લાવ્યા છો? પંખો કાલ રાતે લઈ આવ્યા કાલ છે. રાત્રે લઈ આવ્યા. અને દાખલ ક્યારે? સવારે થયા હતા? હા, કાલ સવારે 11 વાગે. શાના માટે ફરજ પડી છે? બીપી ના હિસાબે ગરમી ખાઈ છે, બહુ તાપ આવે છે. આ સેટી સુધી તડકો આવે છે બહુ જ, એટલે તાપ એકદમ ગરમી લાગે છે ને એના હિસાબે પછી પંખો લાવવો પડે છે. મજબૂર, લાચાર અને મધ્યમ વર્ગીય દર્દીઓ છે કે જેમને પ્રાઇવેટની અંદર તબીબી સારવાર પોસાય તેમ નથી, તેના કારણે તેઓ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. ત્યારે આ દર્દીઓને ધમધોકતા તાપમાં પણ ગરમી લાગી રહી છે, લૂ લાગી રહી છે ને તેનાથી બચવા માટે દર્દીઓ છે કે જે પોતાના ઘરેથી એર કુલર અને સાથોસાથ પંખા લાવવાની ફરજ પડી રહી છે. 10 દર્દી વચ્ચે માત્ર ને માત્ર 2 જેટલા પંખા છે. બીજી તરફ અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, આ દ્રશ્યો છે રાજકોટ જે પીડીયુ સિવિલ હોસ્પિટલ છે તેના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર RS ત્રિવેદીની આ ઓફિસ છે. આ ઓફિસની અંદર માત્ર ને માત્ર આ સિવિલ અધિક્ષક મહાશય એકલા જ બેસે છે. પરંતુ આ સિવિલ અધિક્ષક મહાશય છે તેમને કહી શકાય કે ઠંડુ વાતાવરણ મળી રહે તે માટે 2 ટનના 3 જેટલા એસી છે તે ખાસ કરીને અહીં રાખવામાં આવ્યા છે. હું કેમેરામેનને પણ વિનંતી કરીશ, ચોક્કસ આજે સિવિલ હોસ્પિટલના જે અધિક્ષક છે તે આજે નથી આવ્યા. તેમને પણ ખબર છે કે આજે મીડિયા તેમના આંગણે પહોંચ્યું છે. આજે રજા છે એના કારણે પણ સાહેબ બહાર હોવાની વાત જણાવી રહ્યા છે. આ પ્રકારનું તાળું છે. ધારત તો અહીંયા તેમના માણસોને મોકલીને તાળું ખોલી શકાય તેમ હતું, પરંતુ તાળું ખોલવામાં નથી આવ્યું. કારણ કે જો તાળું ખોલવામાં આવે તો ભોપાળા છતાં થાય એમ છે. તેમ છતાં આ દ્રશ્યો જોઈ શકાય છે. આ દ્રશ્યો છે જે સિવિલ અધિક્ષકની ચેમ્બરમાં લાગેલા જે એસી છે તેના કમ્પ્રેશરના દ્રશ્યો છે. કમ્પ્રેશરની અંદર જે વાત લખી છે તે પણ હું આપને સમજાવવાનો છે તે પ્રયત્ન કરી રહ્યો છું, આપણા દર્શકોને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ શકાય છે કે અહીંયા મેન્યુફેક્ચરિંગ ડેટ લખવામાં આવી છે, તેમાં 2018 લખવામાં આવી છે. સાથોસાથ 3 સ્ટાર એટલે કે 3 સ્ટાર એસી છે. સાથોસાથ તેનું મેક્સિમમ ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શનની જો વાત કરવામાં આવે તો તેમાં 1027.92 યુનિટ્સ પર યર આ જે એસી છે તે પાવર કન્ઝપ્શન કરે છે. ખાસ કરીને રાજકોટની જો વાત કરવામાં આવે તો 7.25 રૂપિયા લેખે પ્રતિ યુનિટ છે તે વીજળી વાપરવા મળે છે. આમ જો ત્રણેય જે એસી છે તેની ખાસ કરીને કેલ્ક્યુલેશન કરવામાં આવે તો વાર્ષિક 22,000 રૂપિયા જે છે, 22,000 કરતા પણ વધુ રૂપિયા છે તે એસી યુક્ત જે હવા છે તે સિવિલ અધિક્ષકને મળી રહે તે માટે પ્રજાના પૈસેથી ખર્ચવામાં આવે છે. બીજી તરફ જે પ્રજા છે તે તો ગરમીથી તેમના હાલ છે તે બેહાલ છે. અગાઉ પણ આપણે આ પ્રકારનો અહેવાલ છે તે પ્રસારિત કર્યો હતો ને ત્યારે આપણે માનવું રહ્યું કે રાજકોટના જે સાંસદ મોહન કુંડારિયા હતા તેમને પોતાની ગ્રાન્ટમાંથી તાત્કાલિક અસરથી 2 જેટલા એસી છે તે ઇમરજન્સી વિભાગની અંદર તેમને ફાળવણી કરી હતી. પરંતુ ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે રાજકોટના હાલ અત્યારે શહેરના 4 ધારાસભ્ય છે, એમાંથી એક કેબિનેટ કક્ષાના મંત્રી છે, એક વાત કરવામાં આવે તો ખુદ ડોક્ટર છે કે જે પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવે છે. ત્યાં તમામ દર્દીઓને સારામાં સારી સુવિધાયુક્ત સારવાર મળે છે, પરંતુ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ કે જ્યાં ગરીબ દર્દીઓ, લાચાર દર્દીઓ, જરૂરિયાતમંદ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે કારણ કે તેમની પાસે પૈસા નથી. પૈસા ના હોવાના કારણે સરકારી યોજનાનો લાભ મેળવવા આવે છે, પરંતુ તે દર્દીઓને પૂછનાર કોઈ નથી.
સિવિલ અધિક્ષકની વાત કરવામાં આવે તો ચોક્કસ તેમનું જે 20x20ની ઓફિસ છે તેની અંદર 3 એસી, બીજી તરફ વાત કરવામાં આવે તો 10 દર્દીઓ વચ્ચે માત્ર ને માત્ર 2 પંખા. સરકારે પણ સમજવું જોશે. રાજકોટનું જે તંત્ર છે, ખાસ કરીને કલેક્ટર વિભાગે, ખુદ કલેક્ટર જે ડોક્ટર પ્રભવ જોશી છે તેમને પણ આ બાબતે સમજવું જોશે કે અહીંયા દર્દીઓને ખૂબ જ હાલાકી પડી રહી છે. સિવિલની અંદર સફાઈની તકલીફ છે, સિવિલની અંદર નિયમિત સ્ટાફ આવતો નથી. ઉપરાનું વાત કરવામાં આવે તો હાલ આ પ્રકારની ગરમી પડી રહી છે, તેના કારણે દર્દીઓએ પોતે કુલર, દર્દીઓએ પોતે પંખા લઈને આવવાની ફરજ પડી રહી છે. ચોક્કસ હાલ અત્યારે મીડિયાએ આ અહેવાલ પ્રસારિત કર્યો છે, ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે. એટલે ચોક્કસ પંખાઓ લાગશે, પડદાઓ લાગશે, કુલર લાગશે, સાથોસાથ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ બિલ પણ ફાળશે કે અમે દર્દીઓને આટલી એક્સ્ટ્રા સુવિધા આપી, તેના કારણે આટલો ખર્ચ થયો, પરંતુ કાયમી સોલ્યુશન આવવું જરૂરી છે.